વડોદરા મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ લોકોને હૃદયરોગ શસ્ત્રક્રિયા સારવાર બાદ આર્થિક સહાય મળી રહે તે માટે મેયરના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું। વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા અને જેમની પાસે વીમો કે અન્ય કોઈ આરોગ્યલક્ષી સરકારી સહાય ન મળતી હોય એવા સંજોગોમાં જ્યારે શરીરનું મહત્વનું અંગ ગણાતું હૃદય અને હૃદયના વાલ સહિતની મોટી સર્જરી કરાવી હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તેવા રહીશો માટે કોર્પોરેશન દ્વારા 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। ત્યારે આજે ફરી એક વખત શહેરના નાગરિકોને જેમણે હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવી છે અને આર્થિક સહાયની જરૂર છે તેવા દર્દીઓને સહાય આપવા માટે કોર્પોરેટર દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા, જેમાં મ્યુનિસિપલ સભાસદ કલ્પેશ પટેલ તેમજ આશિષ જોશી દ્વારા મેયરશ્રીને રજૂઆત કરી હતી, જેને લઈ એક ચારુબેન પટેલ તેમજ નિરૂપાબેન જોશી, વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની તેમજ નગરસેવકોની ઉપસ્થિતિમાં ચેક આપવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા દ્વારા જે વડોદરા શહેરમાં જરૂરિયાતમંદ પરિવારના કોઈપણ નાગરિકને જ્યારે હૃદયરોગની સારવાર શસ્ત્રક્રિયાવાળી સારવાર જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી તે લોકોને આર્થિક સહાય કરવામાં આવતી હોય છે, જે માટે કાઉન્સિલરશ્રીઓના સૂચન આવે તે મુજબ આ આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। જેમાં આજરોજ શ્રી ચારુબેન વિજયકુમાર પટેલ જે અમારા કાઉન્સિલર શ્રી કલ્પેશભાઈ જે વોર્ડ નંબર 18ના કાઉન્સિલર છે તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું, જેમને એમની હૃદયરોગની શસ્ત્રક્રિયાની જે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી તે માટે લગભગ ₹60,000ની આર્થિક સહાય કરવામાં આવી છે। તો સાથે સાથે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર શ્રી આશિષભાઈ જોશી દ્વારા એક રજૂઆત એમના વિસ્તારમાં રહેતા નિરૂપાબેન નિલેશભાઈ જોશી જેમને પણ હૃદયરોગની શસ્ત્રક્રિયાની સારવાર કરવામાં આવી હતી તેમને પણ ₹60,000નો સહાયનો ચેક અર્પણ કરવાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં સૌ કાઉન્સિલરશ્રીઓની હાજરીમાં જેમાં જે સૂચન હતું તે કલ્પેશભાઈ, આશિષભાઈ જોશી, અમારા કાઉન્સિલર શ્રી સ્નેહલબેન, જાગૃતિબેન, હેમિશાબેન, ભાણજીભાઈ અને સૌ સાથે મળી શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ સૌ સાથે મળી અને લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું।